નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય એસપીસીસી. આપણે શીખી રહ્યા છે પ્રકરણ 4 વીમા સેવા અંગેના પત્રો. સૌપ્રથમ આપણા પ્રકરણનું નામ વીમા સેવા અંગેના પત્રો એટલે કે ઇન્સ્યોરન્સ લેટર. કુદરત આપણી સમક્ષ કેટલીક વાર એવી પરિસ્થિતિ ઊભી કરી દે છે જે અણધારી આફત હોય છે. આપણે વિચાર્યું જ ના હોય અને આપણી સામે કોઈક આફત આવીને ઊભી રહી જાય. આવા સમયે આપણે આપણા પરિવારજનો માટે અને પોતાના લોકો માટે કોઈક સુરક્ષા કવચ તૈયાર કરવા માટે ખૂબ જ જરૂરિયાત ઊભી થાય છે. તો આવી પરિસ્થિતિમાં આપણે ઇન્સ્યોરન્સ ખોલાવીએ છીએ, જેને કહીએ છીએ આપણે વીમા પોલિસી. અણધારી આફતો જેવી કે અકસ્માત, માંદગી, મૃત્યુ, ધંધામાં નુકસાન, મિલકત પર કુદરતી કે માનવ સર્જિત આફત તેમજ આપત્તિની પાયમાલી, આ બધી જ પરિસ્થિતિમાં આપણને આર્થિક રીતે ખૂબ જ નુકસાન ભોગવવું પડે છે અને એના કારણે આપણે અગમચેતી રાખવી પડે છે. અને આવી પરિસ્થિતિઓમાં નુકસાનને પહોંચી વળવા માટે આપણે વીમા પોલિસી લઈએ છીએ. સૌપ્રથમ આપણે વીમા અંગેની જરૂરિયાત શીખીએ. શા માટે આપણે વીમો ખોલાવવો જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે જીવન દરમિયાન માણસ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઘણા બધા જોખમ હોય છે. કોઈ પણ કાર્ય તમે કરો એમાં જોખમ તો હોય જ. હવે આપણે બજારની વાત કરીએ તો બજારમાં દુકાનોમાં વેચાણ માટે ઘણો માલ સામાન સંગ્રહ કરેલો હોય. ફેક્ટરીઓમાં મશીનો હોય, કાચો માલ હોય અને ઉત્પાદિત માલ સામાન પણ હોય. આ જે સામાન છે એ સામાનને આપણે ટ્રેન, ટ્રક, વાહન વગેરે દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈએ. હવે તેમાં શું થઈ શકે? તો આ જે પરિવહન છે એ પરિવહન દરમિયાન ચોરી થઈ શકે, લૂંટફાટ કે કોઈ પણ અન્ય કારણસર એ માલ સામાનનું નુકસાન થવાની સંભાવના હોય. જે રીતે માલ સામાનના હેરફેર દરમિયાન આપણને નુકસાન પહોંચી શકે છે, એટલે કે માલ સામાનનું નુકસાન થઈ શકે તેની સંભાવના હોય, તે જ રીતે આ વ્યાપાર જે વ્યક્તિ સંભાળે છે એ વ્યક્તિના જીવનમાં પણ શું હોઈ શકે છે? કોઈ પણ કારણસર માંદગી, કોઈક અકસ્માત અને અકાળ મૃત્યુનો ભય પણ હોય છે. આ બધા માટે વીમા સેવા ઉપલબ્ધ છે. અગાઉથી વીમાનું આયોજન કર્યું હોય તો અણધારી આફતો અને જોખમો સામે રક્ષણ મેળવી શકાય તેવી વ્યવસ્થા વીમો કરી આપે છે. હાલના સમયમાં માનવીની જીવન જરૂરિયાતની વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. તેની સાથે સાથે વીમા સેવાઓમાં પણ માંગ વધી રહી છે. લગભગ કોઈ પણ બાબત વીમા કરારનો વિષય બની ચૂકી છે. કોઈ પણ બાબત હોય, જેમ કે તમે અત્યારનું જ ઉદાહરણ જુઓ તો અત્યારની ચાલતી પરિસ્થિતિ કોવિડ-19ની પરિસ્થિતિમાં તમને ખ્યાલ હોય તો અત્યારે કોવિડ-19નો પણ વીમો છે. આ વીમો કેટલાક નિયમોને આધીન છે અને અમુક વર્ષ માટે, 1 વર્ષ માટે, 6 મહિના માટે આપણે કઢાવી શકીએ છીએ. આ યુગમાં આર્થિક વ્યવસ્થાની વધતી જટિલતા અને માનવીના પોતાના કૌશલ્યો માટે પણ વધતા જતા જોખમને કારણે જેનો વીમો કરી શકાય એવી બાબતોની સંખ્યા અને તેનો વ્યાપ વધી ગયો. ગાયકો હવે તેમના અવાજનો વીમો લઈ શકે છે. નૃત્યકારો તેમના પગનો વીમો કરી શકે છે, જેથી જ્યારે તેમના ગાયન અથવા નૃત્ય કૌશલ્ય અકસ્માતને કારણે કોઈક પણ કારણસર બંધ થઈ જાય તો વીમા કંપની તેમને ઉતરાવેલ વીમાની રકમ ચૂકવી આપે. આથી આજના સમયમાં વીમા સેવા એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. વીમા સેવા એ એક એવી સેવા છે કે જેના દ્વારા અકસ્માતે થતી ખોટ કે નુકસાન સામે આપણને વળતર મળે. પણ એ વસ્તુ અકસ્માતથી થયેલી હોવી જોઈએ. જાણી જોઈને કોઈક નુકસાન કરવામાં આવે તો તેની સામે વળતર મળતું નથી. તે અનુસાર વીમો ઉતરાવનાર વ્યક્તિ કે સંસ્થા વીમાધારક કહેવાય અને વીમો સેવા પૂરી પાડનાર કંપની સંસ્થાને વીમો આપનાર કહેવાય. વીમા સેવાને તેની પાયાગત લાક્ષણિકતાની દ્રષ્ટિએ વિચારીએ તો સમજાય કે એક એવી પ્રક્રિયા છે કે જેમાં વીમાધારકો જોખમની ગંભીરતાનું અનુમાન કરી વીમો લે અને અમુક પ્રકારની પોલિસીમાં તેને પોતાને અને અમુકમાં તેના વારસદારને વળતર મળે. આવી પરિસ્થિતિ હંમેશા ઉદ્ભવતી નથી. આ કોઈક આકસ્મિક પરિસ્થિતિ છે. જાણી જોઈને કરેલી પરિસ્થિતિ, જાણી જોઈને ઉદ્ભવેલી પરિસ્થિતિ પર આપણને વળતર મળતું નથી. ખરેખર વીમો એ સલામતી છે જે અનિશ્ચિતતાને કારણે થતા સંભવિત નાણાકીય નુકસાન સામે આપણને રક્ષણ આપે છે. ખરેખર વીમો એ વીમાધારક અને વીમો આપનાર એ બંને વચ્ચે થતો એક કરાર છે.
હવે આ કરારમાં શું હોય છે? જેમાં વીમા ધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી રકમ એટલે કે પ્રીમિયમ એના બદલામાં ઉંમર, મૃત્યુ કે જેનું જોખમ આરક્ષિત કર્યું છે તેવી ઘટના બને તો નાણાંમાં વળતર સ્વરૂપે ભરપાઈ કરી આપવામાં આવે. એટલે આપણે જે પ્રીમિયમ નક્કી કર્યું હોય એ પ્રીમિયમના હિસાબે જે ઉંમર છે, પછી જે વ્યક્તિએ વીમા ધારક છે એના મૃત્યુ ક્યારે થાય છે અને એનું જે જોખમ કયું હતું એના પ્રમાણે આપણે એને શું કરીએ છીએ? વળતર આપીએ છીએ. જે વીમા ધારક નિયમિત રીતે પ્રીમિયમ ભરે તેને સલામતી અને ખાતરીનો સહિયારો મળે. અલગ અલગ પોલિસી દ્વારા સામાન્ય વ્યક્તિને અકસ્માત કે માંદગી દરમિયાન નાણાંની સહાય, નિવૃત્તિ બાદ નિયમિત આવક કે મૃત્યુ બાદ પરિવારના સભ્યોને નાણાકીય સલામતીની બાંયધરી મળે. અને જો વીમા ધારક વ્યાપારી હોય તો વ્યાપારીને ખોટ, નુકસાન કે અણધારી આપત્તિની ચિંતામાંથી મુક્તિ મળી જાય. હવે આપણે જોઈએ વીમાના પ્રકાર. તો પહેલું છે જીવન વીમો અને બીજું છે સામાન્ય વીમો. પહેલું જીવન વીમો. જીવન વીમો એ વીમાની સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે. આ સેવા સમગ્ર જીવનને આવરી લેતી આજીવન પોલિસી છે. વીમા ધારકના મૃત્યુ બાદ તેના વારસદારને ચોક્કસ રકમ આપવામાં આવે છે, જેને કહેવાય છે જીવન વીમો. જે વ્યક્તિનો વીમો હોય એટલે કે જે વ્યક્તિ વીમા ધારક છે તે હયાત હોય તે દરમિયાન મુદ્દતી વીમા પોલિસી જે છે એ પોલિસીની ખાસિયત મુજબ ચોક્કસ અને નક્કી કરેલ મુદ્દતે અથવા તો વીમા ધારકને જે સમય નક્કી કર્યો છે તે સમય મુજબ નિયમિત આવક મળતી રહે. જેમ કે વીમા ધારકે નક્કી કરેલું હોય કે આટલા વર્ષ પછી મારે કન્ટિન્યુ 10 વર્ષ સુધી આટલા રૂપિયા જોઈએ છે. જેમ કે વીમા ધારક છે એને 60 વર્ષની ઉંમર પછી જ્યાં સુધી એ 70 વર્ષનો થાય ત્યાં સુધી દર મહિને અમુક ચોક્કસ રકમ જોઈએ છે. આ રીતનું નક્કી કરેલું હોય તો જે વીમા ધારક છે એ વીમા ધારકે એ વ્યક્તિ જ્યાં સુધી 60 વર્ષનો ન થાય ત્યાં સુધી નક્કી કરેલી મુદ્દત પ્રમાણે પહેલાં એ વીમાને પૈસા ચૂકવશે અને ત્યારબાદ જ્યારે તે 60 વર્ષ પૂરા કરી લેશે તો 60 વર્ષથી 70 વર્ષ સુધી દર વર્ષે કે દર મહિને જે પ્રમાણેની પોલિસી લીધી હોય એ પ્રમાણે એને પૈસા પાછા મળશે. વીમા પોલિસી દ્વારા અકસ્માત સામે વધારાનું રક્ષણ આપતી પોલિસી પણ હોય છે. જેમ કે રસ્તા, રેલ અને હવાઈ વાહન દરમિયાન આપણને જો અકસ્માત થાય એવી શક્યતા વધી જાય કે જો અકસ્માત થાય તો વીમા ધારકને તે અંતર્ગત થતી જાનહાનિ સામે વધારાની રકમનો લાભ પણ મળે છે. તો આ વાત હતી જીવન વીમાની. હવે આપણે જોઈએ સામાન્ય વીમો. વીમા ધારકને કોઈક બીમારી હોય, શારીરિક રીતે તે અશક્ત હોય, માનસિક રીતે તે અશક્ત હોય, તેવી પરિસ્થિતિમાં આપણે સામાન્ય વીમો કઢાવીએ છીએ, જેને આપણે મેડિક્લેમ પણ કહીએ છીએ. આ એ શું છે તો કે માંદગી દરમિયાન રક્ષણ આપતી વીમા પોલિસી છે. વીમા ધારકને તેની પોતાની માંદગી માટે જરૂરી સારવાર તેમજ દવાઓ અને ઓપરેશનના ખર્ચ માટે જે નાણાંની જરૂર પડે છે તે આપણને વીમા પોલિસીમાંથી મળી જાય. કેટલીક વાર આગના જોખમો સામેનો વીમો પણ લેવામાં આવે છે તથા વ્યાવસાયિક ભવનો તેમજ તેમાં રહેલી સામગ્રીને આગથી થતા નુકસાન સામે રક્ષણ મેળવવા માટે પણ આપણે વીમો લઈએ છીએ. આ પોલિસીને કારણે વાવાઝોડા, પૂર, ભૂકંપ, કુદરતી અથવા તો માનવ સર્જિત આફતોમાં આપણે આ વીમો લઈ શકીએ. ત્યારબાદ સમુદ્રી વ્યાપારનો વીમો. આ વીમા અંતર્ગત જહાજ તેમજ તેમાં રહેલ સામાન, મુસાફરો તેમજ માલિકીની જવાબદારીનો સમાવેશ થાય. આગ, વાવાઝોડા કે અન્ય સમુદ્રી જોખમ સામે પણ રક્ષણ મળી જાય અને કોઈ ત્રીજી વ્યક્તિને થતું નુકસાન પણ આવરી લેવામાં આવે. તો આ દરેકને આપણે કહીશું સામાન્ય વીમો. વાહન અંગેના જોખમ સામે પણ વીમો મળે છે. કાર હોય, ટ્રક હોય, મોટરસાઇકલ હોય તેવા વાહનોને નુકસાન થાય અને જો ચોરી થાય તો એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ. બરાબર. પછી છે ચોરી, લૂંટફાટના જોખમો સામેનો વીમો પણ હોય. વીમાની આરક્ષિત થયેલ જગ્યાએ ચોરીને લૂંટફાટના આશયથી થતા નુકસાન સામે આપણે રક્ષણ મેળવી શકીએ. પાક વીમો હોય, પશુધન વીમો હોય, બાંયધરી અને જામીનગીરી અંગેના જોખમો સામેનો વીમો પણ આપણે
મેળવી શકીએ છીએ. એટલે કે વીમા સેવા એ નુકસાન ભરપાઈ કરી આપવાના સિદ્ધાંત પર કાર્ય કરે, જેમાં અગાઉથી યોગ્ય પોલિસીની ખરીદી અને નિયમિત પ્રીમિયમ ભરવાનું સ્વીકારવામાં આવે. નિયમિત પ્રીમિયમ ભર્યા બાદ વીમાધારકને મોટી ચિંતામાંથી મુક્તિ મળી જાય છે. તો આ જોયું આપણે સામાન્ય વીમો. હવે આગળના વિડીયોમાં આપણે વીમાને લગતા પત્ર વ્યવહાર વિશે માહિતી મેળવીશું. થેન્ક યુ.